નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય તર્કશાસ્ત્ર, વિષયાંક છે પરંપરાગત તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ વિધાન. બરોબર ને? તો આપણે કોઈ પણ બાબત છે એ રજૂ કરતા પહેલા છે આપણે એની વિચારણા છે એ કરવી પડે. બરોબર ને? આ વિચારણાને છે આપણે સામાન્ય રીતે અનુમાન કહીએ. બરોબર ને? હવે આપણે દાખલા તરીકે કોઈ આપણને પ્રશ્ન પૂછે, આપણે એનો જવાબ આપીએ તો સૌપ્રથમ આપણે શું કરવાના? તો ભાઈ એના વિશે છે થોડો ઘણો વિચાર કરી અને પછી છે આપણે એને જવાબ આપશું. તો આ જે આપણે જવાબ આપીએ છીએ એને અનુમાન કહેવાય. હવે અનુમાન છે તો એની રજૂઆત કઈ રીતે કરી શકાય? અનુમાન દ્વારા જે આપણે રજૂઆત કરી છે તો એ હેના દ્વારા થાય? તો ભાઈ એક તો આપણે ભાષા દ્વારા રજૂ કરીએ, બરોબર ને? બીજું તો ભાઈ લખીને આપણે છે એ રજૂઆત કરી શકીએ. બરોબર ને? તો આ દરેક બાબતને છે એ આપણે વિધાન કહીશું. સામાન્ય રીતે આપણને ખબર છે કે ભાઈ વિધાન અથવા તો વાક્ય એટલે શું? તો આપણે જે રજૂઆત કરી એને વિધાન અથવા તો વાક્ય છે એ કહી શકાય. તો આપણને પછી ઈ ન ખબર હોય કે ભાઈ અહીંયા છે આપણે પરંપરાગત તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ છે એ વિધાન જોવાનું છે. તો ભાઈ તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ વિધાન કોને કહી શકાય? તો આપણે જે માહિતી આપીએ એને વિધાન કહી શકાય? તો ભાઈ એને વિધાન કહી શકાય. તો વાક્ય કોને કહેવાય? તો આપણે જે રજૂઆત કરીએ છીએ લખીને અથવા તો બોલીને, એ વાક્ય જ છું. બરોબર ને? તો સામાન્ય રીતે આપણે જોઈએ તો વાક્ય અને વિધાનમાં આપણને છે એ તફાવત લાગતો નથી. પણ આ તર્કશાસ્ત્ર છે, તત્વજ્ઞાન, બરોબર ને, એ વાક્યો અને વિધાનને છે એ બંનેને છે એ ભિન્ન ભિન્ન દ્રષ્ટિએ જોવે કે ભાઈ આ બંને વચ્ચે છે એ થોડો ઘણો તફાવત છે. બરોબર? તો આપણે છે કે ભાઈ આપણો વિચાર છે અથવા તો કોઈ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એની રજૂઆત છે ભાષા અથવા તો લેખન દ્વારા છે એ કરી શકીએ. બરોબર? તો આને છે આપણે દલીલ કહીશું. કોઈકને પ્રશ્ન પૂછીએ તો એ દલીલના રૂપમાં જ પૂછવાના છે કે ભાઈ આ નામ શું છે, આ શું છે. બરોબર? તો આ છે એક દલીલ છે. હવે દલીલ છે એ ભાષા અથવા તો વાણી દ્વારા છે એને રજૂ કરી શકાય. હવે રજૂ કરવા માટે છે એ વાક્ય અથવા તો વિધાનનો સહારો છે એ લેવો પડે. સામાન્ય દ્રષ્ટિએ જોઈએ તો પણ તર્કશાસ્ત્ર એવું કે ભાઈ દલીલ છે એની રજૂઆત માટે છે એ વિધાન જ જોઈએ, વાક્ય નહીં. વાક્ય દ્વારા છે એ દલીલ રજૂ કરી શકાતી નથી. બરોબર? તો આપણે આ પાઠની અંદર પાઠ નંબર છે એ 2, પાઠનું નામ છે પરંપરાગત તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ વિધાન. તો અહીંયા છે આપણે વિધાન વિશે છે એ માહિતી મેળવવાની છે. બરોબર? તો વિધાન છે એ કોને કહી શકાય? તો આપણે છે એક તર્કશાસ્ત્રી છે, એનું નામ છે બધાએ સાંભળેલું છે કે ભાઈ એરિસ્ટોટલ. બરોબર ને? એરિસ્ટોટલે છે એ પોતાના મત મુજબ છે એ વિધાનની વ્યાખ્યા આપેલી છે. તો ભાઈ એને એવી વ્યાખ્યા આપેલી છે કે ભાઈ વિધાન એટલે કશાકના વિશે કશી માહિતી આપતું કથન. બરોબર ને? કશાકના વિશે કશીક માહિતી આપતું કથન એટલે વિધાન. એરિસ્ટોટલે એવું કીધેલું છે. તો ભાઈ કશાક કે ભાઈ કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ પણ બાબતનો છે એ ઉલ્લેખ થયેલો હોય એના વિશે છે એ વિધાનની અંદર કંઈક ને કંઈક છે એ રજૂઆત આપેલી હોય કે ભાઈ દરેક વ્યક્તિ છે એ જીવંત છે.
તો આની અંદર વ્યક્તિ છે એ કશાક એટલે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ છે, બરોબર ને? કશીક માહિતી તો ભાઈ જીવંત વ્યક્તિ છે અથવા તો મરણશીલ વ્યક્તિ છે, બરોબર ને? તો આના વિશે છે એ માહિતી આપેલી છે. કશાકના વિશે કશીક માહિતી આપતું કથન એટલે વિધાન, બરોબર ને? હવે આગળ કે ભાઈ પ્રત્યેક કથન કાં તો સત્ય અથવા અસત્ય હોય છે. તો એરિસ્ટોટલે વિધાનની આટલી વ્યાખ્યા આપેલી છે કે ભાઈ વિધાન એટલે કશાકના વિશે કશીક માહિતી આપતું કથન એટલે વિધાન. હવે પ્રત્યેક કથન, તો કથન ને વિધાન બંને એક, બરોબર ને? પ્રત્યેક કથન કાં તો સત્ય હોય અથવા તો અસત્ય હશે કે ભાઈ એનું છે એ સત્યતા મૂલ્ય છે ને એ નક્કી કરી શકાય કે ભાઈ કોઈ પણ વિધાન છે આપેલું હોય તો આપણે એને કહીએ કે ભાઈ આ સાચું છે ખોટું છે, બરોબર? તો આ એરિસ્ટોટલે છે વિધાનની આટલી વ્યાખ્યા છે એ આપેલી છે કે ભાઈ એક તો છે ભાઈ કશાકના વિશે કશીક માહિતી આપતું હોવું જોઈએ અને વિધાન છે એનું સત્યતા મૂલ્ય છે આપણે નક્કી કરી એક ભાઈ આ વિધાન છે સત્ય છે અથવા તો આ વિધાન છે એ અસત્ય છે. એરિસ્ટોટલે એને વિધાન કીધેલું છે, બરોબર ને? પછી હું તમને એક વાક્ય આપું કે ભાઈ નિયમિત કસરત કરો, તો આ વાક્ય છે કે વિધાન છે, બરોબર ને? તો આનું સત્યતા મૂલ્ય નક્કી કરીએ કે ભાઈ નિયમિત કસરત કરો, બરોબર? એવું સૂચન કરેલું છે, આજ્ઞાર્થ વાક્ય આપેલું છે. તો ભાઈ હા ના એવું સત્યતાની દ્રષ્ટિએ છે આનું મૂલ્યાંકન કરી શકાય નહીં. આ આજ્ઞાર્થ વાક્ય છે તો આને છે એ વિધાન કહી શકાય નહીં. શું કરવા? તો ભાઈ કીધેલું છે ભાઈ કશાકના વિશે કશીક માહિતી આપતું કથન, તો આની અંદર છે એક કે માહિતી નથી આપેલી, ખાલી આજ્ઞા કરેલી છે ભાઈ નિયમિત કસરત છે કરો, એટલા માટે છે આ વિધાનમાં નથી આવતું. પછી કે ભાઈ આનું છે સત્યતા મૂલ્ય આપણે નક્કી કરીએ કે નહીં, બરોબર? આજ્ઞાનું પાલન કરવાનું હોય, બરોબર? એટલા માટે છે આ વિધાનમાં આવશે નહીં, ખાલી એને વાક્ય કહી શકાય, બરોબર? પછી હવે આપણે પાઠ્યપુસ્તકમાં આગળ છે થોડા હાલીએ. જો વિધાનની વ્યાખ્યા ભાઈ એરિસ્ટોટલે છે વિધાનનું લક્ષણ આ પ્રમાણે આપેલું છે કે ભાઈ વિધાન એટલે કશાકના વિશે કશીક માહિતી આપતું કથન. પ્રત્યેક કથન કાં તો સત્ય છે અથવા તો અસત્ય હોય છે, બરોબર? આ છે એ વિધાનનું લક્ષણ એટલે કે ભાઈ વિધાનની વ્યાખ્યા છે. જો એના પછી છે કે ભાઈ વિધાનના ઉપરયુક્ત લક્ષણ પ્રમાણે કેવળ માહિતીનું પ્રદાન કરતી આવી ભાષાનું સત્યાસત્યની દ્રષ્ટિએ, તો એક શબ્દ આવેલો છે સત્યાસત્યની દ્રષ્ટિ છે. હવે આ સત્યાસત્યની દ્રષ્ટિ એટલે કે ભાઈ વિધાન છે એ કાં તો સત્ય અથવા અસત્ય છે એ હોય છે, એને છે સત્ય છે એ કહી શકાય, બરોબર? એટલે ભાઈ વિધાન છે એ કાં તો સત્ય અથવા તો અસત્ય હોય છે. સત્યાસત્યની દ્રષ્ટિએ છે એ મૂલ્યાંકન થઈ શકે છે, અર્થાત ભાષામાં રજૂ થયેલા કથનોને સત્ય કે અસત્ય છે એ ગણી શકાય છે, બરોબર ને? ભાઈ ભાષાની દ્રષ્ટિએ જે બાબત રજૂ થઈ હોય એને છે એ સત્ય અથવા તો અસત્ય છે એ ગણી શકાય છે. આના પરથી એ સ્પષ્ટ થાય છે કે કોઈ પણ વિષયની કોઈ પણ જાતની માહિતી ધરાવતા કથનને વિધાન કહે છે. જો એ કીધું કે ભાઈ કોઈ પણ વિષયની કોઈ પણ જાતની માહિતી ધરાવતા કથનને વિધાન કહેવાય કે ભાઈ કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ બાબત હોય એના વિશે છે એ વિધાનની અંદર છે માહિતી આપેલી હોય એવી બાબતને વિધાન છે એ ગણી શકાય
છે એરિસ્ટોટલે આપેલી વિધાનની સમજૂતી નીચેના ઉદાહરણો દ્વારા છે એ મેળવીએ. હવે તો આપણે હું તમને વિધાન છે એ રજૂ કરીએ કે ભાઈ એની અંદર છે કે ભાઈ પહેલું વિધાન છે કે ભાઈ સર્વ માણસો છે એ મરણશીલ છે. સર્વ માણસો મરણશીલ છે. બીજું વાક્ય વિધાન છે ગાંધીજી અમેરિકામાં જન્મ્યા છે. ત્રીજું છે કેટલાક નેતાઓ સેવાભાવી છે. ચોથું છે કોઈ પણ માણસ બે પગવાળા નથી. બરોબર. પાંચમું કેટલાક શિક્ષકો પૈસાદાર નથી. બરોબર. જો અહીંયા છે આ વિધાનોના ઉદાહરણો છે એ આપેલા છે. બરોબર ને. આ દરેક વિધાનો છે. હવે આના વાક્ય કેવું કહી શકાય તો કે હા આ વાક્યમાં આવે. બરોબર ને. સૌથી પહેલા રજૂઆત છે એ વાક્ય દ્વારા કરી શકાય. બરોબર ને. પણ એની અંદર આ માહિતી હોવી જોઈએ. આ માહિતી એટલે કઈ તો ભાઈ કશાકના વિશે કશીક માહિતી આપે છે આપતું હોય તો એ વિધાનમાં આવે. હવે એનું સત્યાસત્યની દ્રષ્ટિએ કે ભાઈ કથન છે એનું સત્યતા મૂલ્ય આપણે નક્કી કરીએ કે સત્યતા મૂલ્ય એટલે કે ભાઈ સાચું ખોટું કહી શકાય તો ભાઈ હા કહી શકાય તો આ વિધાનમાં આવે. તો ભાઈ કશાકના વિશે કશીક માહિતી ન આપતું હોય એનું સત્યાસત્યની એટલે ભાઈ સત્ય છે કે અસત્ય છે એવું નક્કી ન કરી શકાય તો એ વિધાનમાં આવશે નહીં. તો ભાઈ હેમાં આવે તો એ વાક્યમાં આવી જાય. બરોબર ને. જો આ વિધાન છે એ વાક્ય તો છે કે ભાઈ કોઈ પણ રજૂઆત છે એ વાક્ય દ્વારા કરી શકાય. પણ આની અંદરથી જે ભાવાર્થ નીકળે છે એ ભાવાર્થ છે એ વિધાનમાં આવે. બરોબર. જો આની અંદર છે પહેલું વિધાન છે ભાઈ સર્વ માણસો મરણશીલ છે. તો ભાઈ આની અંદર શું છે આ વિધાન છે તો ભાઈ કઈ બાબત છે તો ભાઈ કશાકના વિશે એટલે આ કશાકમાં વ્યક્તિ આપેલો છે માણસ. બરોબર ને. એના વિશે માહિતી આપેલી છે. શું માહિતી આપેલી છે તો ભાઈ મરણશીલ છે. કશીક માહિતી આપતું કથન કે ભાઈ માણસની માહિતી આપેલી છે કે ભાઈ માણસ છે એ મરણશીલ છે. કશાકના વિશે કશીક માહિતી આપતું કથન એટલે વિધાન. તો ભાઈ માણસ વિશે છે માહિતી આપેલી છે કે માણસ છે એ મરણશીલ છે. બરોબર ને. પછીનું કે ભાઈ પ્રત્યેક કથન કાં તો સત્ય અથવા તો અસત્ય હોય છે. તો ભાઈ માણસ કેવો હોય મરણશીલ કે અમર. હવે આપણે કહેવત સાંભળી ભાઈ જે જન્મે છે એનું મૃત્યુ છે એ નક્કી છે કોઈ અમર છે નહીં. એટલા માટે અહીં કીધું છે કે ભાઈ સર્વ માણસો મરણશીલ છે. સાચું છે કે ખોટું છે તો ભાઈ સાચું છે કે ભાઈ માણસ છે એ મૃત્યુ પામે. તો ભાઈ આનું સત્યાસત્યની દ્રષ્ટિએ છે મૂલ્યાંકન થઈ શકે છે અને કશાકના વિશે એટલે ભાઈ માણસ વિશે માહિતી આપેલી છે કે ભાઈ મરણશીલ છે. એટલા માટે છે આ વિધાન છે. એના પછીનું વિધાન છે કે ભાઈ ગાંધીજી છે એ અમેરિકામાં જન્મ્યા છે. તો ભાઈ કોના વિશે શું માહિતી આપેલી છે તો ભાઈ ગાંધીજી વિશે માહિતી આપેલી છે કે ભાઈ ગાંધીજી છે એ અમેરિકામાં જન્મ્યા છે. તો ભાઈ આ સાચું છે ખોટું છે તો ભાઈ ખોટું છે. કેમ તો ભાઈ ગાંધીજીનો જન્મ છે એ પોરબંદરમાં 2 ઓક્ટોબરના રોજ છે એ થયેલો છે.
એ આપણને ખબર છે, એટલા માટે છે આનું સત્યાસત્યની દ્રષ્ટિએ મૂલ્યાંકન કરી શકાય. તો ભાઈ હા, ગાંધીજી છે એ અહીંયા માહિતી આપેલી છે કે ગાંધીજી અમેરિકામાં જન્મેલા છે. તો ભાઈ ના ના, અમેરિકામાં જન્મેલા નથી, પણ એનો જન્મ છે એ પોરબંદરમાં થયેલો છે, એટલા માટે આપણને ખબર છે. તો ભાઈ આ શું કે ખોટું? તો ભાઈ અસત્ય વિધાન છે. કેમ? તો ભાઈ એનો જન્મ છે એ પોરબંદરમાં થયેલો છે. એના પછી કેટલાક નેતાઓ સેવાભાવી છે, બરોબર ને? તો ભાઈ અહીંયા એના વિશે માહિતી આપેલી છે. તો ભાઈ નેતાઓ વિશે એવી માહિતી આપેલી છે કે ભાઈ નેતાઓ છે એ સેવાભાવી છે, બરોબર ને? અહીંયા છે એ સર્વ નેતાઓની વાત નથી. ભારત દેશના બધા જેટલા નેતાઓ છે એમાંથી અમુક ટકા નેતાઓ, કેટલાક, બરોબર ને? સર્વનો સમાવેશ નથી. જો સર્વ લખેલું હોય તો વિધાન છે એ અસત્ય, કે ભાઈ બધા નેતાઓ છે એ સેવાભાવી નથી, પણ અમુક નેતાઓ છે એ સેવાભાવી છે, બરોબર ને? તો આ નેતાઓ વિશે માહિતી આપેલી છે કે ભાઈ સેવાભાવી છે, કેટલાક. કે ભાઈ દાખલા તરીકે આપણે છે એ 50 નેતાઓ હોય એમાંથી 10 નેતાઓની વાત છે, બાકીના 40 નેતાઓને છે એ બાદ રાખવાના છે. તો અહીં કેટલાક આપેલા છે કે ભાઈ નેતાઓ છે સેવાભાવી છે. તો આને શું કહીએ કાંઈ? તો ભાઈ અમુક વ્યક્તિઓ છે એનો અભ્યાસ કરશે અને કહે કે ભાઈ અમુક નેતાઓ છે ને એ સેવાભાવી છે, સર્વ નેતાઓ નથી. જો અહીં સર્વ આપેલું હોય તો વિધાન છે એ અસત્ય હોય, પણ કેટલાક નેતાઓ આપેલું છે એટલા માટે છે આપણે આ વિધાનને સત્ય ગણી શકાય, બરોબર ને? કે ભાઈ અમુક નેતાઓ એવા છે કે ભાઈ એ વ્યક્તિઓની સેવા કરે છે અને અમુક ટકા નેતાઓ છે એ પોતાની સેવા કરે છે, એટલે કે ભાઈ ઘરના ખિસ્સા ભરે છે, બરોબર ને? એટલા માટે છે આ વિધાન સત્ય ગણી શકાય. એના પછીનું વિધાન છે કે ભાઈ કોઈ પણ માણસ બે પગ વાળા નથી, બરોબર ને? અહીંયા પણ માણસ વિશે માહિતી આપેલી છે કે ભાઈ માણસ છે એ બે પગ વાળા નથી. તો આપણે માણસમાં આવી આપણે કઈ 4 પગ તો છે નહીં, બરોબર ને? એટલા માટે આપણે 2 જ પગ છે. તો આ વિધાન પણ છે એ સત્ય ગણી શકાય, સોરી અસત્ય. કારણ કે દરેક વ્યક્તિઓ એટલે કે ભાઈ માણસોને છે એ 2 પગ જ છે, બરોબર? 2 પગ નથી એવું નહીં, બરોબર? અમુક પ્રાણીઓ હોય, જાનવરો હોય તો એને છે એ 4 પગ હોય, પણ અહીં કીધું છે ભાઈ 2 પગ વાળા નથી, પણ આપણે 2 જ પગ છે, એટલા માટે છે આ વિધાન અસત્ય છે. કેટલાક શિક્ષકો છે એ પૈસાદાર નથી. દરેક શિક્ષકોની વાત નથી, અમુક શિક્ષકો, બરોબર ને? એટલા માટે કેટલાક અહીંયા છે એ શિક્ષકો વિશે માહિતી આપેલી છે કે ભાઈ પૈસાદાર નથી. તો ભાઈ આ વિધાન પણ સત્ય છે. તો અમુક ટકા શિક્ષકો છે એ પૈસાવાળા હોય અને અમુક ટકા શિક્ષકો છે એ પૈસાવાળા નથી, બરોબર? તો આને છે એરિસ્ટોટલે વિધાન છે કીધેલું છે, બરોબર ને? તો સૌથી પહેલા આપણે છે એરિસ્ટોટલે વિધાનનું જે લક્ષણ એટલે કે ભાઈ વ્યાખ્યા આપેલી છે એ જોઈ લઈએ કે ભાઈ વિધાન એટલે કશાકના વિશે કશીક માહિતી આપતું કથન. પ્રત્યેક કથન છે કાં તો સત્ય અથવા તો અસત્ય હોય છે, બરોબર ને? આ વિધાન આપેલું છે કે ભાઈ સર્વ માણસો છે એ મરણશીલ છે, બરોબર ને? અહીંયા માણસ વિશે છે એ માહિતી આપેલી છે કે ભાઈ માણસો છે મરણશીલ છે. તો ભાઈ એનું સત્યાસત્યની દ્રષ્ટિએ આપણે મૂલ્યાંકન કરીએ તો આ વિધાન છે એ સત્ય છે કે ભાઈ દરેક વ્યક્તિઓ છે એ મૃત્યુ પામે છે, એટલે ભાઈ દરેક માણસો છે એ મરણશીલ છે, સત્ય છે. ગાંધીજી અમેરિકામાં જન્મ્યા હતા, બરોબર? અસત્ય છે, કારણ કે પોરબંદરમાં જન્મેલા હતા. અહીં કેટલાક નેતાઓની વાત છે, અહીંયા કોઈ પણ માણસ 2 પગ વાળા નથી, એટલા માટે છે અસત્ય છે, કારણ કે દરેક માણસોને છે એ 2 જ પગ છે અને 2 હાથ છે. કેટલાક શિક્ષકો પૈસાદાર નથી, બરોબર? આ સત્ય વિધાન છે કે ભાઈ અમુક ટકા શિક્ષકો છે એ જ પૈસાદાર વ્યક્તિઓ છે, અમુક ટકા શિક્ષકો છે એ પૈસાદાર વ્યક્તિઓ નથી, બરોબર? તો આ છે એ
વિધાન છે। હવે એના પછી કે ભાઈ વિધાન અને વાક્ય વચ્ચેનો તફાવત, બરોબર। આપણે છે હવે પછી કે ભાઈ આ છે એ વિધાન વિશે માહિતી મેળવી, બરોબર। એના પછી છે હવે આપણને એ પ્રશ્ન ઊભો થાય કે ભાઈ વિધાન અને વાક્ય છે એની અંદર શું તફાવત, તો એના વિશે છે આપણે માહિતી મેળવી કે ભાઈ વિધાનના સ્વરૂપની સમજૂતી માટે વિધાન અને વાક્ય વચ્ચેનો તફાવત છે એ જાણવો જરૂરી છે, બરોબર ને। કે ભાઈ વિધાન અને વાક્ય વચ્ચેનો તફાવત છે જાણવો જરૂરી છે। બધા વાક્યોને વિધાન કહી શકાતા નથી, બરોબર ને। મેં તમને પહેલા કીધું એમ કે આ છે એ વાક્ય છે, આ પાછળ 5 ઉદાહરણો આપેલા છે એ વાક્યમાં તો આવે જ છે, બરોબર। પણ એના વચ્ચેનો તફાવત શું છે, જો કીધું છે કે ભાઈ કેવળ માહિતી પ્રદાનાત્મક વાક્ય જ વિધાન છે, તો આ પહેલું વાક્ય લઈ સર્વ માણસો છે એ મરણશીલ છે, બરોબર ને। આ વાક્ય છે પણ આની અંદર જે આપણને કઈ માહિતી મળે છે, તો ભાઈ હા શું મળે છે, અહીંયા આપણને માણસ વિશે માહિતી મળે છે કે ભાઈ સર્વ માણસો એ મરણશીલ વ્યક્તિઓ છે, બરોબર ને। માણસો છે મરણશીલ છે એવી આપણને માહિતી મળી, તો ભાઈ આ વિધાનમાં આવે। આગળ છે જો કેવળ માહિતી પ્રદાનાત્મક વાક્ય જ વિધાન છે, આ કારણે તાર્કિક દ્રષ્ટિએ વિચારતા માહિતી પ્રદાનાત્મક વાક્ય પોતે વિધાન નથી, પરંતુ આવા વાક્યોનો જે અર્થ છે, આમાં જે કથન છે, જે માહિતી રૂપ વિચાર છે તે વિધાન છે। તમને પહેલા કીધું કે આની અંદરથી આપણને જે માહિતી મળે છે એ વિધાન છે, તો આની અંદરથી શું માહિતી મળે, કયો વિચાર છે, તો ભાઈ સર્વ માણસો છે એ મરણશીલ છે, તો સર્વ માણસો મરણશીલ છે આ વિધાનમાં આવે, બરોબર ને। આની અંદરથી એવું કરી નાખીએ ભાઈ સર્વ છે, તો આ શું થઈ જાય, આ વાક્યમાં આવે, બરોબર ને। સર્વ છે તો આ વાક્ય છે ખાલી। હવે આની અંદર મૂકી દો ભાઈ સર્વ માણસો મરણશીલ છે, તો ભાઈ આની અંદરથી આપણને કઈ માહિતી મળી, તો ભાઈ માણસો મરણશીલ છે આ વિધાન છે, બરોબર। એટલે ભાઈ એની અંદરથી પરંતુ આવા વાક્યોનો જે અર્થ થાય છે, આમાં જે કથન છે, જે માહિતી રૂપ વિચાર છે તે વિધાન છે। આ માહિતી પ્રદાનાત્મક વાક્ય દ્વારા જ વિધાન છે એ વ્યક્ત થાય છે, બરોબર ને। કોઈ પણ માહિતી મળતી હોય એ જ છે એ વિધાનમાં આવે છે, અંદરથી કાંઈ માહિતી ન મળતી હોય તો એ છે એ વાક્યમાં આવશે, બરોબર। હવે આપણે છે એ વાક્યના ઉદાહરણ જોઈએ। જો ટૂંકમાં વિધાન અને વાક્ય પરસ્પરથી જુદા છે, તેમની વચ્ચેના તફાવતની સ્પષ્ટતા નીચેના મુદ્દાઓ દ્વારા કરીએ, બરોબર। જો એની અંદર પહેલું છે કે ભાઈ એની અંદરનો આપણે જે તફાવત છે એ જોવાનું છે કે ભાઈ વાક્ય અને વિધાન વચ્ચે। એની અંદર પહેલો તફાવત એ છે કે ભાઈ વિધાન અને વાક્ય પરસ્પરથી જુદા છે, વિધાન અને વાક્ય બંને પરસ્પરથી છે એ જુદા છે, કારણ કે કેવળ માહિતી પ્રદાનાત્મક વાક્યો દ્વારા જ વિધાન છે એ વ્યક્ત થાય છે। જે વાક્ય છે માહિતી આપે છે, બરોબર, એની અંદરથી આપણને જે માહિતી પ્રાપ્ત થાય છે એ જ વિધાન છે। માહિતી ન મળતી હોય એ બધા વાક્યો છે। નીચે જણાવેલા અન્ય પ્રકારના વાક્ય દ્વારા છે એ વિધાન વ્યક્ત થઈ શકતું નથી। જો અહીંયા છે એ વાક્ય આપેલા છે, એને છે આપણે વિધાનની અંદર ગણી શકાય નહીં। આ એક ઉદાહરણ રાખીએ અને આપણે છે એ વાક્યનું ઉદાહરણ લખીએ, બરોબર ને। એની અંદર પહેલું છે કે ભાઈ તમારો શૈક્ષણિક અનુભવ કેટલો, બીજું છે વાહ વાહ, ત્રીજું છે નિયમિત યોગ કરો, ચોથું છે
મહેરબાની કરીને અવાજ કરશો નહીં. બરોબર. તો અહીંયા જો સૌથી પહેલા છે આપણે વિધાન વિશે માહિતી મેળવી લીધી કે ભાઈ વિધાનની અંદર છે કશાકના વિશે કશીક માહિતી આપતી હોય અને એનું સત્યતા મૂલ્ય છે એ નક્કી કરી શકાય. એટલે કે ભાઈ વિધાન છે સત્ય છે અથવા તો અસત્ય એવું નક્કી કરી શકાય. હવે પછી છે આપણે વાક્ય અને વિધાન વચ્ચેનો તફાવત છે એ જોવાનો છે કે ભાઈ વિધાન કોને કહેવાય. તો ભાઈ વિધાનની અંદર ટૂંકમાં છે એ કોઈ પણ બાબત વિશે છે આપણને માહિતી મળેલી હોય અને એનું સત્યાસત્યની દ્રષ્ટિએ છે એ મૂલ્યાંકન કરી શકાય. બરોબર. તો અહીંયા છે આપણને વાક્યના ઉદાહરણો છે આપેલા છે. તો ભાઈ તમારો શૈક્ષણિક અનુભવ કેટલો, આની અંદરથી આપણને શું માહિતી મળે? કાંઈ નહીં. બરોબર ને. આ કયું વાક્ય છે? તો ભાઈ પ્રશ્નાર્થ વાક્ય છે. તો આનું આપણે નક્કી કરીએ કે આની અંદરથી શું માહિતી મળે? તો ભાઈ કાંઈ માહિતી નથી મળતી, માહિતી પૂછેલી છે, પ્રશ્નાર્થ છે. બરોબર ને. ભાઈ તમારો શૈક્ષણિક અનુભવ કેટલો, તો આની અંદરથી આપણને કાંઈ માહિતી મળતી નથી. બરોબર. પછી આનું સત્યતા મૂલ્ય નક્કી કરી શકાય? નક્કી કરી શકાય નહીં. આ પ્રશ્ન પૂછેલો છે એમાં હા ના કરી શકાય કે ભાઈ સાચું છે ખોટું છે. પૂછ્યું છે ભાઈ તમારો શૈક્ષણિક અનુભવ કેટલો, પછી હવે આનો જવાબ તમે આપો. બરોબર ને. કે ભાઈ પ્રકાશભાઈનો શૈક્ષણિક અનુભવ 5 વર્ષનો છે. બરોબર. તો આ નક્કી કરીએ કે તો આના સંદર્ભમાં. બરોબર ને. આ પહેલું ઉદાહરણ છે એના સંદર્ભમાં આપણે છે જવાબ આપ્યો. આની અંદરથી છે આપણને કઈ માહિતી મળતી નથી, એનું સત્યાસત્યની દ્રષ્ટિએ મૂલ્યાંકન કરી શકાય નહીં, એટલા માટે છે એ વાક્યમાં આવશે. બરોબર ને. પછી આપણે જવાબ પ્રકાશભાઈનું શૈક્ષણિક અનુભવ 5 વર્ષનો છે. તો ભાઈ એની અંદરથી આપણને કઈ માહિતી મળે? તો ભાઈ હા, શું માહિતી મળે? તો ભાઈ પ્રકાશભાઈ છે એનો શૈક્ષણિક અનુભવ છે ને 5 વર્ષનો છે. બરોબર. તો અહીં પ્રકાશભાઈ વિશે આપણને માહિતી મળી કે એનો શૈક્ષણિક અનુભવ છે ને 5 વર્ષનો છે. બરોબર. તો આનું સત્યાસત્યની દ્રષ્ટિએ મૂલ્યાંકન કરીએ કે? તો ભાઈ હા. હવે અનુભવ હશે તો વાક્ય છે એ સત્ય, અનુભવ નહીં હોય તો અસત્ય. બરોબર ને. એટલે આનું છે સત્યાસત્યની દ્રષ્ટિએ મૂલ્યાંકન કરી શકાય. આ વાક્ય છે એનું સત્યાસત્યની દ્રષ્ટિએ મૂલ્યાંકન કરી શકાતું નથી, એટલા માટે છે એ વાક્યમાં આવશે. પછી વાહ વાહ. તો આની અંદર છે કઈ માહિતી મળતી નથી, ખાલી આશ્ચર્યજનક છે. બરોબર ને. આની અંદર છે આ વાક્યની અંદર ખાલી આશ્ચર્ય ચિહ્ન છે અથવા તો એવી બાબત છે એ દર્શાવેલી છે. એટલે ટૂંકમાં ખુશ હોવું, એટલા માટે છે આ વાક્યમાં આવશે, વિધાનમાં આવશે નહીં. નિયમિત યોગ કરો. બરોબર. અહીં આપણને સૂચન કરેલું છે કે ભાઈ સૂચના આપેલી છે કે તમે છે એ નિયમિત યોગ કરો. પછી અહીં એવું લખ્યું ભાઈ પ્રકાશભાઈ છે નિયમિત યોગ કરે છે, તો આ પાછું છે એ વિધાનમાં આવશે. પણ આની અંદરથી આપણને કઈ માહિતી મળતી નથી, એટલા માટે છે એ વાક્ય છે. પછી મહેરબાની કરીને અવાજ કરશો નહીં. અહીંયા છે આપણને વિનંતી કરેલી છે. બરોબર ને. મહેરબાની કરીને એટલે આનું છે હાસું ખોટું કહીએ કાંઈ નહીં. આની અંદરથી છે આપણને કઈ માહિતી મળતી નથી, એટલા માટે છે આ સારે સાર બાબતો છે એ કેમાં આવશે? તો ભાઈ વાક્યમાં આવશે. બરોબર ને. તો આ છે વાક્ય અને વિધાન વચ્ચેનો તફાવત છે કે ભાઈ વાક્ય કોને કહેવાય ને વિધાન કોને કહેવાય. તો એટલી તો આપણને માહિતી મળી ગઈ.
બરોબર ને? વિધાન કોને કહેવાય? તો ભાઈ કશાકના વિશે કશીક માહિતી આપેલી હોય અને એનું સત્યાસત્યની દ્રષ્ટિએ મૂલ્યાંકન કરી શકાય, એ છે એ બધા વિધાનોમાં આવશે. અને વાક્ય, તો ભાઈ વાક્ય છે એનું સત્યાસત્યની દ્રષ્ટિએ મૂલ્યાંકન કરી શકાય નહીં, અને એની અંદરથી આપણને કઈ માહિતી પણ મળતી હોય નહીં, એ બધા છે એ વાક્યમાં આવે છે. બરોબર? તો આ છે એ વાક્ય અને વિધાન. સૌથી પહેલા છે આપણે વિધાન વિશે માહિતી મેળવી, એની વ્યાખ્યા જોઈ, એના ઉદાહરણો જોયા, એના પછી છે આપણે વાક્ય અને વિધાન વચ્ચેનો તફાવત, એનો પહેલો મુદ્દો જોયો. બરોબર? હવે પછીની માહિતી છે આપણે આના પછીના વર્ગમાં છે એ જોઈશું. બરોબર? આ છે એક સોપડીમાંથી છે તમારે તૈયાર કરી નાખવું. બરોબર ને? એકવાર વ્યવસ્થિત છે વાંચી લેશો તો પૂરેપૂરું છે એ સમજાય.